નમસ્કાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર આધારિત આજના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, એવું કહેવાય છે કે આપણા જીવનના 16 સંસ્કારો પૈકી વિદ્યા પણ એક સંસ્કાર છે અને શિક્ષણનું આપણા જીવનમાં એક અનોખું મહત્વ છે. શિક્ષણ આપણો મૂળભૂત અધિકાર પણ છે અને ખાસ કરીને જ્યારે બાળ શિક્ષણની વાત આવે ત્યારે બાળકોને પ્રારંભિક તબક્કામાં એવું શિક્ષણ મળવું જોઈએ કે જેથી બાળકો શિક્ષણ પ્રત્યે પ્રેરાય અને પ્રોત્સાહિત થાય. તો આજનો આપણો ચર્ચાનો વિષય છે પ્રારંભિક બાળ શિક્ષણ અને તેને સંલગ્ન બાબતો. અને આજે આપણી સાથે ચર્ચા માટે ઉપસ્થિત છે ડૉક્ટર TS જોશી, ડાયરેક્ટર GCERT. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યાર સુધી જે આપણા દેશમાં શિક્ષણની પદ્ધતિ ચાલી રહી છે 10+2ની છે અને હવે જોવા જઈએ તો એ થઈ રહી છે 5+3+3+4. અને ખાસ કરીને જે પહેલાં 5 વર્ષ છે એમાં જે પ્રી પ્રાઇમરી એટલે કે આંગણવાડી કે સિનિયર કેજી, જુનિયર કેજી અને નર્સરી પ્લસ સ્ટાન્ડર્ડ ફર્સ્ટ અને સેકન્ડ, આ આખું જે શિક્ષણનું માળખું છે એને જો આપણે પ્રારંભિક શિક્ષણ કહીએ તો આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે એમાં ખાસ કયા મહત્ત્વના સૂચનો છે? બહુ સરસ સવાલ એટલા માટે છે જી કે આ સમગ્ર ફેરફાર છે એ એક સમયની માંગ છે. જી આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 86ની વાત કરીએ જી કે એના પહેલાં 68ની વાત કરીએ જી ત્યારે શાળાઓ શરૂ કરવી, બાળકોને શાળાએ લાવવા એ આપણી જરૂરિયાત હતી કે આપણે એવી જગ્યાએ કે જ્યાં બાળકોને શાળા ન મળતી અથવા તો મા બાપ છે સતત માઇગ્રેશન કરતા હોય એવા પછાત વિસ્તાર હતા, એના બાળકોને શાળાએ લાવવા એ આપણું ધ્યેય હતું. જી હવે જ્યારે લગભગ એનરોલમેન્ટ છે એ 100%ની નજીક પહોંચ્યા છીએ ત્યારે જરૂરિયાત આપણી બદલાઈ છે અને એ જરૂરિયાત છે કે બાળકના વિકાસના તબક્કાઓને ખ્યાલમાં રાખીને વધારે ગુણવત્તાયુક્ત શિક્ષણ બાળકને કેવી રીતે મળે. 21મી સદીમાં હવે બાળકની જે આવતીકાલે નાગરિક થશે, આ રાષ્ટ્રનો એક જવાબદાર નાગરિક થાય, એના માટે એને શું શું જરૂરિયાત છે તો એના વ્યક્તિત્વ વિકાસને ધ્યાનમાં રાખીને, વિકાસના તબક્કાઓને ધ્યાનમાં રાખીને આ તબક્કાઓ કરવામાં આવ્યા છે. એટલે પહેલો જે તફાવત છે જી કે 10+2નો એટલે કે 12 વર્ષનું જે શાલેય શિક્ષણ હતું જી એમાં પહેલાં 5 વર્ષ પ્રાઇમરી, 6, 7, 8 ઉચ્ચ પ્રાથમિક આપણે કહીએ છીએ પણ સમગ્ર ગાળાને ગણીએ તો એલિમેન્ટરી એજ્યુકેશન એવું કહેવાતું. પછી 9 અને 10 છે સેકન્ડરી અને 11, 12 ને હાયર સેકન્ડરી. આમ કુલ 12 વર્ષનું શાળા શિક્ષણ હતું. એની જગ્યાએ હવે 15 વર્ષનું આ શાળા શિક્ષણ થાય છે. આ મહત્વનો ફેરફાર છે કારણ કે બાળકના વિકાસનો પાયો છે જી એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને શરૂઆતનું પહેલું ને બીજું ધોરણ એને સાથે લઈને ઉંમરની રીતે જોઈએ તો બાળક 3 વર્ષનું થાય, 3, 4 અને 5 એ જે આંગણવાડીમાં અત્યારે હતા, અને ધોરણ પહેલું અને બીજું એટલે ઉંમર વર્ષ ગણીએ તો 6 અને 7 એ બંને શાળામાં હતા. હવે એને ફાઉન્ડેશનલ સ્ટેજ કહ્યું છે. જી એટલે આ ફાઉન્ડેશન એટલે કે પાયો જેટલો મજબૂત હશે એટલું શિક્ષણ આગળ સારું થશે. આ તબક્કો એવો છે કે દેશના અનેક ભાગોમાં અત્યારે આપણે આંગણવાડીની રીચ ઊભી થઈ છે, પરંતુ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો ખ્યાલ દરેક તબક્કે સ્વીકાર્ય નહોતો. લોકો એવું સમજે છે કે આંગણવાડીમાં જાય, પૂર્વ પ્રાથમિકમાં જાય એટલે થોડો સમય પસાર કરવા જાય, થોડું વાંચતા લખતા શીખે, પરંતુ આ ખ્યાલ બિલકુલ ખોટો છે. બાળકને આગળના અભ્યાસ માટે એનું મગજ અત્યારે એકદમ વિકાસશીલ હોય છે, બધી જ વસ્તુ અત્યારે ખૂબ શીખવી શકાય એવો તબક્કો હોય છે, પરંતુ એ તબક્કામાં બાળક અમૂર્ત ચિંતન કરી શકતો નથી. તો એને માટે મૂર્ત વસ્તુઓ દ્વારા એટલે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવું જોઈએ. એટલે જે આ પ્રારંભિક તબક્કો છે જેને આપણે પ્રી પ્રાઇમરી કહીએ છીએ એ ખરેખર શાળા પ્રવેશ માટે એવું કહી શકાય કે ખૂબ મહત્વનો તબક્કો છે, કારણ કે જ્યારે બાળક પહેલા ધોરણમાં અને બીજા ધોરણમાં પહોંચે ત્યાં સુધીમાં થોડુંક એ યુઝ ટુ થઈ ગયું હોય. આપણે જે કહ્યું એ કે 6 વર્ષ સુધીનું જે બાળક છે એનો ગ્રાસ્પિંગ લેવલ બહુ સારો હોય છે, એના મગજનો સારો એવો વિકાસ થતો હોય છે. આવા તબક્કે ખાસ કરીને આ શિક્ષણ નીતિમાં લેખન, વાંચન અને ગણન એના ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. એની પાછળનું ખાસ કારણ શું હોઈ શકે? એ તબક્કો જે છે વાંચન, લેખન, ગણનનો, લિટરસી અને ન્યુમરસીનો, એ પહેલા ને બીજા ધોરણ પર વિશેષ ભાર છે, ત્યારે પાકું કરી લેવાનું છે. એના પહેલાંના શિક્ષણને આપણે પ્રી સ્કૂલિંગ કહીએ છીએ અથવા પૂર્વ પ્રાથમિક કહીએ. તો પૂર્વ પ્રાથમિકની અંદર પ્રાથમિક પૂર્વેનું છે એટલે સ્વાભાવિક છે કે એની તૈયારી હોય છે.
સાદી વાત કરીએ તો બાળકના આંગળા છે પરિપક્વ થાય 5 વર્ષ પછી, પરંતુ પરિપક્વ આંગળા કરવા માટે એને માટીકામ, એને છાપાના કાગળ તોડીને ગૂંચા બનાવવા, એ ચોંટાડવા, કાપવું, પારાઓ ગણવા, મોતી પરોવા, આવી અનેકવિધ આંગળાની કસરત કરાવવામાં આવે છે, એવી ટેવ પાડવામાં આવે, જેને કારણે એના આંગળા અને એના મગજનું કોર્ડિનેશન થાય. તો એવી પૂર્વ પ્રાથમિક એ પૂર્વ પ્રાથમિક જ છે, પરંતુ આપણે ત્યાં ભૂલ એ થાય છે કે મોટાભાગના મા બાપ છે એ 3 વર્ષથી લખાવવાનું શરૂ કરી દે છે. લખાવાની ઉંમર 5 વર્ષ પછીની જ છે. આપણે ત્યાં યાદ કરવા પડે ગીજુભાઈ બધેકાને, કે એમણે જે એક સદી પહેલાં એમ કહીએ તો ચાલે, ત્યારે એમણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલું આયોજિત કરેલું હતું કે બાળકને મૌખિક ગણતરી 1000 સુધીની ગણતરી કરી શકે, ભાષામાં સરસ રીતે અભિવ્યક્ત થઈ શકે, પરંતુ લખાવાની ક્યાંય વાત નથી. અમૂર્ત ચિંતનની જે હું વાત કરું છું તો એને બદલે મૂર્તિમંત કામગીરી માટે એને સાધન પોથી બનાવેલી હતી. અનેકવિધ પ્રકારના સંશોધનો કરીને એમણે એ જમાનામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણને એક ઊંચાઈ આપી હતી. તો એ તબક્કાને ધ્યાનમાં રાખીને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો જે તબક્કો છે એને અત્યારે 2 વસ્તુ ઉપર ફોકસ કરવું જોઈએ. પહેલું છે એને પોષણ બાળકનું, અને બીજું છે શિક્ષણ. અત્યારે મોટે ભાગે આંગણવાડીમાં જે બહેનો છે, દરેક ગામમાં છે, આ રાજ્યમાં 53,000 જેટલી આંગણવાડીઓ કાર્યરત છે. એનું કામ છે 0 થી 6 વર્ષ સુધીના બાળકોની એ કેર કરે છે. એટલે કે 0 થી 3 વર્ષ સુધી બાળક ભલે ઘેર છે, નવી નીતિમાં પણ એ જ વાત કરવામાં આવી છે, પરંતુ ઘેર રહીને પણ એના માટેના પોષણની એ ચિંતા કરે છે. આમ તો ધાત્રી માતા, ગર્ભવતી માતા, એ બધાની એ ચિંતા કરે છે, પરંતુ 0 થી 3 વર્ષ પોષણ, 3 થી 6 વર્ષના સમયગાળામાં પણ એ પોષણની તો વાત ત્યાં છે જ, પરંતુ નાની મોટી રમતો કે પૂર્વ પ્રાથમિકના કેટલાક ખ્યાલ લઈને એ કામ કરી રહ્યા છે. પણ જે રીતે સઘન રીતે થવું જોઈએ એને માટે આ રાષ્ટ્રીય નીતિમાં ધોરણ પહેલાનું 1 વર્ષ, એટલે બાળક જ્યારે 5 વર્ષનું થાય ત્યારે એને માટે બાલવાટિકા કે પ્રી સ્કૂલિંગ, જે શબ્દ આપો તે, આપણે ત્યાં બાલ મંદિર શબ્દ પ્રચલિત ગુજરાતમાં હતો, તો એવું 1 વર્ષનું શિક્ષણ સંભવત એ શાળામાં જ થાય એવું અપેક્ષિત છે. અચ્છા, એટલે ખાસ કરીને આંગણવાડીનો જે કોન્સેપ્ટ છે એ હાલનો કોન્સેપ્ટ એના કરતાં કંઈક નવો કોન્સેપ્ટ છે, અને એના માટે એવા પણ સૂચનો છે કે મકાન હવા ઉજાસવાળું હોય ત્યાંથી લઈને સંપૂર્ણતઃ એન્વાયરમેન્ટ બાળકને એવું મળવું જોઈએ કે જેથી બાળક આંગણવાડીમાં આવવા પ્રોત્સાહિત થાય. અને જે તમે બાલવાટિકા જે કહ્યું, જે શબ્દ, એ જે પહેલાં ધોરણ પહેલાંનું 1 વર્ષ છે એના માટે પણ વિશેષ સૂચનો છે કે પેરેન્ટ્સ છે, બાળકો છે, એ શાળા સુધી પહોંચે અને એ શાળામાં કેવી રીતનું વાતાવરણ છે એનાથી પહેલેથી માહિતગાર થાય. પણ સાહેબ, અહીંયા એક મહત્ત્વની બીજી એક વાત છે, 2 બાબતો ખૂબ મહત્ત્વની છે કે એક તો શિક્ષકો એવા હોવા જોઈએ કે જે બાળક સમજી શકે એ ભાષામાં એમની સાથે વાત કરે, એમને સમજાવી શકે, કારણ કે હવે ધીરે ધીરે બાળકની સમજ શક્તિ ખીલવા માંડી છે. તો માતૃભાષા અથવા તો સમજી શકે તેવી ભાષા, એવો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે. જવાબની શરૂઆત કરીશ ભાષાથી. જી, આપણે જ્યારે ભાષાની વાત કરીએ છીએ, માત્ર ગુજરાતનું જ ઉદાહરણ લઈએ જી, તો એમાં માતૃભાષા શબ્દ છે ને સાથે સાથે હોમ લેંગ્વેજ એવો શબ્દ વાપરો છે. એટલે મધર ટંગ અને હોમ લેંગ્વેજ. ગુજરાતની જે આખી આદિવાસી પટ્ટી છે એમાં દરેકની બોલી, એટલે ઘરમાં બોલાતી ભાષા જુદી છે. બાળક માનો કે શાળાએ આવે છે ત્યાં સુધી એ જ શબ્દોથી, એ ભાષાથી એ પરિચિત છે, અને અહીંયા આવીને શિક્ષક છે એને શુદ્ધ ગુજરાતીમાં વાત કરે ત્યારે કોમ્યુનિકેશન થતું નથી. એવો જ સવાલ કચ્છનો પણ છે. જી, તો એવી જ્યાં જ્યાં ઘરની બોલી અને માન્ય બોલી, અથવા તો માન્ય એવો શબ્દ પણ નથી, શાળાને જે શિક્ષક બોલે છે, આ બંને જ્યારે ભાષા જુદી પડે ત્યારે કોમ્યુનિકેશન ન થાય એ સ્વાભાવિક છે. અને એટલા માટે શરૂઆત છે એ બાળક જેનાથી પરિચિત છે તેવી ભાષાથી શરૂઆત થવી જોઈએ. નીતિમાં એક વાત 5મા ધોરણ સુધી જ્યાં શક્ય છે ત્યાં માતૃભાષાની વાત કરવામાં આવી છે. એટલે ભાષા એ માત્ર કોમ્યુનિકેશનનું સાધન નથી, એ ઉપરાંત એ ભાષા એ સંસ્કારનું, ભાષા એ સંસ્કૃતિનું એક માધ્યમ છે. જે બાળક એનાથી પરિચિત છે, જે શિક્ષણની નીતિ જેવું કહે છે
સિદ્ધાંતો એવું કહે છે કે પરિચિતથી અપરિચિત તરફ જવાનું છે. તો એની જે ભાષા છે એને પહેલાં જ ધોરણમાં દાખલ થાય ત્યારે ઇંગ્લિશ કે ફ્રેન્ચ કે અન્ય કોઈ ભાષા શીખવામાં આવે જે ઘરમાં બોલાતી નથી. જો ઘરમાં બોલાતી હોય તો એ સ્વાભાવિક છે. સિદ્ધાંત એટલો જ છે પરિચિતથી અપરિચિત તરફ જવાનું. તો પરિચિત ભાષા હોવી જોઈએ ને પરિચિત ભાષા એ માતૃભાષા કે હોમ લેંગ્વેજ હોઈ શકે એટલા માટે લેંગ્વેજની વાત કરવામાં આવી છે. અને ખાસ કરીને શિક્ષકો પણ એવા હોવા જોઈએ કે જે આપે હોમ લેંગ્વેજ કહ્યું એ લેંગ્વેજમાં બાળકો સાથે વાત કરી શકે અને એમની સમજશક્તિ વિકસાવવામાં એમને મદદરૂપ થઈ શકે. એટલે એવો ટાર્ગેટ મુકાયો છે કે 2025 સુધીમાં બાળક જે છે એ જેટલા પણ બાળકો આ તબક્કામાંથી પસાર થાય એ એટલીસ્ટ વાંચતા ગણતા શીખી શકે. અને આપે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે શરૂઆતના તબક્કામાં જેની હાથની આંગળાઓની એક્સરસાઇઝ છે તો પછી એ પહેલાં બીજા ધોરણમાં લખતા પણ શીખી શકે. આ એક ખાસ ભાર મુકાયો છે. પણ એ પહેલાંનું જે આપે વાત કરી કે આંગણવાડી બહેનો છે કે આશા વર્કર છે એ ઘેર જઈને સમજાવે છે ધાત્રી માતાઓને એને એની સાથે 0 થી 3 વર્ષ અને 3 વર્ષથી પછી મોટા બાળકો એવી રીતે NCERT એ 2 ભાગમાં વિભાજિત કર્યું છે. તો એમાં ખાસ શું સૂચનો છે કે બાળકોને પોષણ અને શિક્ષણ કેવી રીતે મળી રહે? હાજી, એટલે 2 ભાગમાં જે ફ્રેમવર્ક તૈયાર કરશે જી, નેશનલ કરિક્યુલમ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર ECE અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન માટેની NCERT આ જે ગાઈડલાઇન તૈયાર કરશે એ 2 ભાગમાં હશે. પહેલાં મુખ્યત્વે વાલીઓ માટે હશે. બીજો ભાગ છે એ જ્યારથી આંગણવાડીમાં આવી જાય અથવા તો પ્રી સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલ હોય તો એમાં 3 વર્ષનું બાળક છે એ જ્યારે પ્રી સ્કૂલની અંદર આવે તો એને માટેનું સમગ્ર માળખું આમ તો ફાઉન્ડેશનલ લર્નિંગ સુધીનું માળખું એમાં હશે એવું માની લેવાનું છે. એટલે NCERT એ રીતે એ વિકાસના તબક્કાને ધ્યાનમાં રાખીને એ ગાઈડલાઇન પ્રસ્તુત કરશે. અને બીજો એક પ્રશ્ન આવા સમયે એવો થાય કે જ્યારે સ્કૂલ એનરોલમેન્ટ વધતું જાય છે, મેક્સિમમ થતું જાય છે, પણ હજી ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં સુધી આ સેવાઓ નથી પહોંચી શકી. તો સમગ્રતયા આ સેવાઓ પહોંચે અને બાળકનો સર્વાંગીણ વિકાસમાં એ મદદરૂપ થાય એના કોઈ વિશેષ સૂચનો છે? આ નીતિ એક રીતે જોઈએ તો ખૂબ જ સર્વગ્રાહી નીતિ છે. જી, આ નીતિનો પાયો છે ને એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે સમગ્ર દુનિયામાં સ્વીકારેલા છે. 2015માં ભારત સરકારે પણ એ સ્વીકાર્યા છે. જી, આ ગોલને ધ્યાનમાં રાખીને આ નીતિમાં ઘણા બધી પ્રોવિઝન કરવામાં આવ્યું છે. તમે જે વાત કરો છો કે જ્યાં આપણી રીચ નથી, જ્યાં હજુ બાળકો વંચિત છે શાળા સુધી પહોંચવામાં, એના અનેક કારણો હોય માઇગ્રેશન સહિતના, તો એવા દરેક બાબતને ખ્યાલમાં રાખીને આ નીતિમાં એની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને જે આવો વિસ્તાર છે જ્યાંથી બાળકો નથી આવી શકતા એને માટે સ્પેશિયલ એજ્યુકેશનલ ઝોન એવું જોગવાઈ આ નીતિમાં પહેલી વખત કદાચ કરવામાં આવી છે. તો એવા વિસ્તારને ધ્યાનમાં રાખીને વિશેષ નીતિ બનાવી એમને એની જરૂરિયાતો સંતોષવા માટે એ વિસ્તારમાં શિક્ષકો રહે, કારણ કે અંતરિયાળ વિસ્તાર છે જે જ્યાં જ આવા પ્રશ્નો છે ત્યાં શિક્ષકોને રહેવા સહિતની વ્યવસ્થા લોકો દૂર અંતરિયાળ વિસ્તારમાં રહેવા કરતાં શહેરમાં રહેવાનું પસંદ કરતા હોય છે. એવા તબક્કે એ સહેજ બાળકોને ખૂબ ઉપયોગી થઈ પડશે. અને બીજો પણ એક વર્ગ હોય છે કે લાઈક મજૂર વર્ગ છે કે જે માઇગ્રેટ થતો હોય છે સમયાંતરે. તો મોટેભાગે મોટા સ્ટાન્ડર્ડ્સમાં ડ્રોપઆઉટ રેશિયો વધારે છે, નાના સ્ટાન્ડર્ડ્સમાં ઓછો છે. પણ જે ઓછો છે ને એનું મેઇન કારણ આ છે, તો એના માટે પણ ખાસ વિશેષ સૂચનો હશે. 2 વાત છે. એક આ નીતિ છે અને નીતિના અમલીકરણ માટેનું એક તંત્ર છે. જે સમગ્ર શિક્ષાની વાત આમાં નીતિમાં કરવામાં આવી છે. એ સમગ્ર શિક્ષાનો રોલ છે એ અમલીકરણ માટે ખૂબ જ અગત્યનો રોલ છે. આજે આપણા રાજ્યમાં કદાચ આપણે એમાં ઇનિશિયેટિવ લીધું છે વર્ષોથી કે આવા સમગ્ર શિક્ષાના માધ્યમથી જ કે જ્યાં માઇગ્રેશન કરે છે વાલી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં, ત્યારે એના મોનિટરિંગ માટેનું એક સરસ સોફ્ટવેર વર્ષોથી આપણે ત્યાં તૈયાર છે. વાલી જ્યાંથી માઇગ્રેશન કરીને જ્યાં જઈ રહ્યો છે એની વિગતો આપે તો એને જે ગામમાં જાય છે ત્યાં એનું ઓટોમેટિક એનરોલમેન્ટ થાય છે, એનું ટ્રેકિંગ થાય છે અને ખૂબ સરસ વ્યવસ્થા આપણા રાજ્યમાં એવી ગોઠવાયેલી છે. તો એવા જ પ્રકારે માઇગ્રેશનનો વિકલ્પ આપણે ના શોધી શકીએ ત્યાં સુધી આવા બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એના માટેનો ખ્યાલ જુદી જુદી અનેક રીતે રાખી શકાય. એ પૈકીની કેટલીક વ્યવસ્થાઓ આપણા રાજ્યમાં પહેલેથી જ
ઉપલબ્ધ છે. જી. અને એનું એક ખાસ ઉદાહરણ છે કે ઘણા બધા વિસ્તારોમાં આશ્રમ શાળાઓ છે કે જ્યાં હોસ્ટેલ્સ પણ છે અને ખાસ અહીંયા સિઝનલ હોસ્ટેલ્સ છે, સિઝનેબલ માઇગ્રેશન છે, એવા તબક્કે ત્યાં વિદ્યાર્થીઓ રોકાઈ શકે એટલા માટે સિઝનલ હોસ્ટેલની પણ વ્યવસ્થા છે. અને ખાસ કરીને જ્યારે બાળકીઓની વાત આવે તો માતા પિતા થોડો સંકોચ અનુભવતા હોય છે, તો એવા સમયે એમનામાં એક વિશ્વાસ ઉત્પન્ન કરીને એ પોતાના બાળકોને સ્કૂલે પણ મોકલે, એઝ વેલ આશ્રમ શાળા હોય તો એમાં પણ મોકલે કે જ્યાં બાળક રહે પણ છે, ત્યાં જમે પણ છે અને ભણે પણ છે. એ કોન્સેપ્ટ પણ આપણા ત્યાં ઘણો જૂનો છે. કેજીબીવી, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. એટલે આ માઇગ્રેશન કે કોઈ કારણોસર જે બાલિકાઓએ પોતાનો અભ્યાસ છોડી દીધો છે એમને ફરીથી મેઇન સ્ટ્રીમ કરવા માટે આવી સારી વ્યવસ્થા, રહેઠાણની વ્યવસ્થા સાથેના બાલિકા વિદ્યાલયો અત્યારે છે જ. અને જે નવી નીતિની અંદર ધોરણ 12 સુધી લઈ જવા માટેની જોગવાઈ કરવામાં આવે છે, ભલામણ છે. જી, હવે ફરી પાછા પ્રારંભિક તબક્કા તરફ જઈએ તો એવું થાય કે બાળક નાનું છે ત્યારે માતા પિતાની જવાબદારી આવે છે કે એ અમુક વસ્તુઓ શીખે. જ્યારે એની પ્રી પ્રાઇમરી શરૂ થાય, એ સ્કૂલમાં આવે ત્યારે શિક્ષકોની જવાબદારી આવે છે. ખાસ કરીને માતા પિતાની વાત કરીએ તો એક જનરેશન એવી છે કે જેમને દાદા દાદીઓ ઘરમાં વાર્તા કહેતા, મમ્મી પપ્પા જોડકણા શીખવાડતા, તો એ પ્રકારનું એક આખું વાતાવરણ ઊભું થાય એવી પણ કેટલાક સૂચનો આમાં છે. પણ એ સૂચનો માતા પિતા સુધી, એ લોકો સુધી પહોંચાડવા કેવી રીતે અને એ લોકોને પ્રોત્સાહિત કેવી રીતે કરવા? વાલી માટેની ગાઈડલાઈન અને એની જવાબદારી પણ કંઈક હોવી જોઈએ. જી. એવું નીતિ વાંચતા બિટવીન્સ ધી લાઇન સમજાય છે. જી. આપે જે વાર્તાની વાત કરી, જે રમતોની વાત કરી, જી. તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ તબક્કામાં બાળકનો જ્ઞાનાત્મક વિકાસ, એનો સામાજિક વિકાસ, એનો સાંવેગિક વિકાસ, એનો ભાષાકીય વિકાસ, આવા બ્રોડ એરિયામાં જુદી જુદી પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. બાળકને વાર્તાઓ શું કામ કહેવી? તો કે એના ભાષાકીય વિકાસ માટેની વાત છે. સામાજિક વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિ છે. મેં શરૂઆતમાં કદાચ થોડી વાત કરી કે બાળક જ્યારે એકદમ નાનું હોય છે ત્યારે સ્વકેન્દ્રી હોય છે. એના ઘરમાં બીજું બાળક આવે કે કોઈ મોટા લોકો આવે તો એના રમકડા સંઘરી દે છે. પરંતુ ધીમે ધીમે એનામાં જેમ એનો વિકાસ થતો જાય છે એમ એને એક ટોળીમાં રહેવાની ઈચ્છા હોય છે. એ ટોળી થોડી મોટી થતી જાય, કિશોરાવસ્થામાં એ પીક પર હોય છે કે ખૂબ ટોળીમાં એ સભ્ય હોય અને ટોળીમાં સાથે રહીને બધા સાહસ કરવું આ ગમે, તો એ કિશોરાવસ્થાનું લક્ષણ છે. એની પછી તરુણાવસ્થા આવે છે. તો આ બધા જે જીવન વિકાસના તબક્કાઓ છે એને ધ્યાનમાં રાખીને એનું સામાજિક વિકાસ માટેની પ્રવૃત્તિ છે કે ભાઈ બીજાને આપણા વારાની રાહ જોવી, બીજા બોલે છે એનું સન્માન કરવું, સાંભળવા, આ બધી જ પ્રવૃત્તિઓ માઇક્રો લેવલ પર પૂર્વ પ્રાથમિકના અભ્યાસક્રમમાં ઓલરેડી છે જ. હવે પછી નીતિમાં એ સારી રીતે એનો અમલ થાય. કારણ કે આજ સુધી પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે કોઈ રેગ્યુલેટરી બોર્ડ નહોતું. કોઈ પણ શાળાઓ શરૂ કરી શકે, કોઈ પણ પ્રવૃત્તિ કરી શકે, અભ્યાસક્રમ હતો પણ એને માટે રેગ્યુલેટરી બોર્ડ નહોતું. એ કદાચ હવે આનાથી સમજાય છે કે જ્યારે 15 વર્ષ સુધી શાળાની વ્યવસ્થામાં ભલામણ કરવામાં આવી છે તો એવું એક બોર્ડ પણ બનશે, કોઈ ઓથોરિટી પણ હશે કે જે સંપૂર્ણપણે એની કાળજી રાખે. વાલીઓનો જ્યાં રોલ પૂરો થાય છે અને જેવું બાળક પ્રી પ્રાઇમરીમાં આવે છે એટલે વાલીઓનો રોલ પૂરો તો નથી થતો, ચાલુ જ રહે છે. પણ હવે નવો એક રોલ શરૂ થાય છે શિક્ષકોનો, અને તાલીમબદ્ધ શિક્ષક. એની ખાસ વાત થઈ છે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કે એમને કેવી રીતે તાલીમ આપવી કે જેથી પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીમાં શિક્ષકો જે છે એ બાળક સાથે પોતે મનમેળ કરીને 1-to-1 શિક્ષણ આપી શકે. તાલીમ અને 1-to-1 શિક્ષણ આપવાની વાત કરી એટલે પેડાગોજીની વાત છે. જી. શાળાના 2 વર્ષ જે છે, ધોરણ પહેલું અને બીજું, એટલે 6+ અને 7+. જી. એમાં આપણે ત્યાં ગુજરાતમાં એક સરસ મજાનું પેડાગોજીકલ ડેવલપમેન્ટ મોડેલ એક ડેવલપ થયેલું છે. અને એ છે કે વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓ છે એ પ્રથમ તબક્કે 1-to-1 ટીચરની સાથે બેસે છે. જી. તરત જ એનું ગ્રુપ બદલાઈ જાય છે અને એ પિયર લર્નિંગમાં એકબીજા વિદ્યાર્થી પાસેથી શીખે છે, પ્રવૃત્તિ કરે છે, સમજે છે. અને ત્રીજા ભાગની અંદર એ જાય છે સ્વ અધ્યયન તરફ. એટલે જાતે એનું મટીરિયલ હોય છે, કાંઈ ને કંઈ પ્રવૃત્તિ કરીને કંઈ કરવાનું હોય છે, એની વર્કબુક હોય છે, એમાં કંઈ કલર પૂરવાના હોય છે, ગોઠવવાનું હોય છે. એક પ્રકારનું ઇન્ફોર્મલ ઇવેલ્યુએશન જેવું પણ એમાં આવી જાય છે. તો ગુજરાતમાં એક બહુ સારી પદ્ધતિ છે, એને આપણે પ્રજ્ઞા કહીએ છીએ, પ્રવૃત્તિ આધારિત જ્ઞાન. એટલે જ્ઞાન સીધું જ આપી દેવાનું નથી. મેં તમને કહ્યું એ પ્રમાણે કે બાળક
હજી અમૂર્ત ચિંતનના તબક્કે પહોંચ્યો નથી. મોટા લોકોને આપણે પૂછીએ કે 12 + 13 કેટલા થાય, તો એ તરત 25 જવાબ આવશે, પણ બાળકને જ્યારે આપણે પૂછીએ છીએ ત્યારે એને એક મૂર્ત વસ્તુનો આધાર લેવો પડે છે કે 25 કાંકરા લે છે, 25 મોતી લે છે, એટલે 12 + 13 એવું ગણીને પછી આપણને જવાબ આપી શકે. તો પ્રવૃત્તિ છે એ એનો આધાર છે, ખરેખર અનુભવ એનો આધાર છે. ધીમે ધીમે મગજ ડેવલપ થતું જાય એમ અમૂર્ત ચિંતન તરફ જાય. તો આપણા રાજ્યની અંદર એ સારી વ્યવસ્થા ઓલરેડી વર્ષોથી વિકસી ગયેલી છે. પ્રજ્ઞા પ્રોજેક્ટ છે તે. તો એ રીતે આનો લાભ મળે. બાળક શાળામાં અત્યારે જે ગેપ છે આંગણવાડીની અંદર મોટે ભાગે એ હેલ્થ અને હાઇજીન કોમ્પોનન્ટ પર વધારે ભાર હોય છે, એજ્યુકેશન પર થોડો ઓછો હોય છે. શાળામાં આવે છે ત્યારે બંને પાર્ટ એક બાજુ મૂકીને શિક્ષક સીધું જ ભણાવવાનું શરૂ કરે તો બાળકને એક પ્રકારનો ગેપ મહેસૂસ અનુભવે છે. જે બાળ મંદિરમાં કે આંગણવાડીમાં ફ્રીલી જતો હતો, હસતો રમતો હતો, એને ખાલી ખાઈ પીને નાની મોટી પ્રવૃત્તિ કરીને પાછો આવતો હતો, એને બદલે શાળામાં આવીને એક જુદા પ્રકારનો માહોલ થઈ જાય. તો એને માટે પણ શિક્ષણ નીતિની અંદર સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામ, સ્કૂલ પ્રિપેરનેસ એવી એક વાત મૂકવા, પ્રિપેરેટરી સ્ટેજ 1 વર્ષનું છે, પરંતુ 2 કે 3 મહિનાનું એક મોડ્યુલની વાત પણ સ્કૂલ રેડીનેસની કરવામાં આવી છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણના કેટલાક તબક્કાઓ ચૂકાઈ ગયા છે. એને જુદા જુદા રંગ વચ્ચેનો ભેદ, અવાજ વચ્ચેનો ભેદ, આકાર વચ્ચેનો ભેદ, આવું બધું જે વિધિવત જે જગ્યાએ નથી થયું, તો એવા કેટલાક કોન્સેપ્ટને સાથે લઈને આગળના શિક્ષણ માટે ઉપયોગી થાય એવી પ્રવૃત્તિઓ મૂકવાનું પણ એક સૂચન છે એ સારી ભલામણામાં કરવામાં આવી છે. એટલે આ તબક્કામાં બાળક આકાર, રંગ, પશુ પક્ષી અને આ સાથે આલ્ફાબેટ કે કક્કો એ શીખી શકે એવું એક આખું વાતાવરણ ઊભું થાય. અને એના માટે ખાસ કરીને NCERT દ્વારા ખાસ એક 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ લવાશે કે જે 10+2 સુધી ભણેલા લોકો હશે એમના માટે આ સર્ટિફિકેટ કોર્સ હશે. અને એનાથી જો ઓછું ભણેલા હશે તો 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ લાવવામાં આવશે કે જે શિક્ષકોને વ્યવસ્થિત રીતે તાલીમબદ્ધ કરવામાં આવશે કે જે બાળકો સાથે પ્રેમથી એને પ્રોત્સાહિત કરીને આ બધી વસ્તુઓથી પરિચિત કરાવી શકે અને આગળ જતાં બાળક જે છે એ લેખન, વાંચન અને ગણન પ્રત્યે પ્રેરાય. એ એક આખો એવો કોન્સેપ્ટ છે. અને બીજી એક મહત્ત્વની વસ્તુ એ છે કે શિક્ષક અને બાળકની વચ્ચેનો જે રેશિયો છે એ 25:1નો રેશિયો થાય એ બાબત પર ભાર મૂકવામાં આવે છે. હાલની પરિસ્થિતિ અને હવે પછી જે સૂચવાયેલી પરિસ્થિતિ છે એમાં શું ફરક છે? એટલે સામાન્ય રીતે RTEની પણ જોગવાઈ છે, નીતિમાં પણ સ્પષ્ટ એ ભલામણ છે કે શિક્ષક અને બાળકનો રેશિયો છે 1:30 હોવો જોઈએ. પરંતુ જે આપણે SEZની વાત કરી, સહેજની વાત કરી, એવા અથવા તો જ્યાં દુર્ગમ વિસ્તારો છે ત્યાં 1:30ને બદલે 1:25 રાખવાની વાત પણ ફરીથી યાદ કરીએ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એને ધ્યાનમાં રાખીને 2 શબ્દો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના બહુ મહત્ત્વના છે અને એ છે ઇન્ક્લુઝિવ અને ઇક્વિટી, સર્વસમાવેશી શિક્ષણ. એટલે આ બંને શબ્દોને ધ્યાનમાં રાખીને આખી નીતિ છે એ વારંવાર એ નીતિમાં એને ધ્યાનમાં રાખીને ભલામણો કરવામાં આવી છે. એટલે ત્યાં શિક્ષક વિદ્યાર્થીનું પ્રમાણ પણ ઓછું રાખવાની ભલામણ છે. આથી આગળ વધીએ એટલે એક પ્રેપરેટરી સ્ટેજ છે 8 થી 11 વર્ષના બાળકો કે જે આપણે 5+3માં જે 3 ગણીએ છીએ અને એમાં લેખન, વાંચન, ગણન સાથે હવે આર્ટ્સ મૂક્યું છે, સાયન્સ મૂક્યું છે. અને ખાસ કરીને આપણે જે પહેલાં પણ કહ્યું કે માતૃભાષા સાથે સમજાય એવું શિક્ષણ, એની સાથે હવે સાયન્સ પણ મુકાયું છે, એની સાથે આર્ટ પણ મુકાયું છે. તો આ કયા પ્રકારનું આખું સ્ટ્રક્ચરની જે પરિકલ્પના છે? આમ જોઈએ તો આ નીતિમાં વિષયોના વાડા છે એ દૂર કરવા માટેનો પ્રયાસ થયો છે અથવા દિવાલો નીચી કરવા માટેનો પ્રયાસ થયો છે. એટલે ઇન્ટિગ્રેશન વેમાં આ બધું થાય એવું એમાંથી સમજાય છે. આમ પણ અત્યારે ભાષા, ગણિત, પર્યાવરણ આ બધા એકબીજાના મિશ્રિત હોય, એકબીજાના ઇન્ટિગ્રેશનથી કરીએ તો એ વધારે સારું રહે. કારણ કે જ્ઞાન તો અખંડ છે, આપણે વ્યવસ્થા માટે એના ટુકડા પાડ્યા છે. પરંતુ ભાષા શીખવવાનું માધ્યમ કે પર્યાવરણ શીખવવાનું માધ્યમ કે ગણિત શીખવવાનું માધ્યમ છે એ આ કલા બને, આર્ટ બને, ક્રાફ્ટ બને. તો એ વિગતોને સાથે રાખીને આપણે કેવી રીતે વિષયને વધારે મજબૂતાઈથી મૂકી શકાય
એ વાતની ભલામણ આમાં સારી રીતે કદાચ થઈ છે. આ સ્ટેજમાં જ બાળક માની લો કે ડ્રોઈંગમાં પોતાનો રસ બતાવે છે કે કંઈક રમતગમતમાં રસ બતાવે છે, તો એક આઈડિયા માતા પિતાને પણ આવશે, સ્કૂલને પણ શરૂઆતના તબક્કે એવો આઈડિયા મળી જશે કે બાળકને આ વિસ્તારમાં જો આગળ વધારીએ તો કદાચ એનું સારો વિકાસ થઈ શકે અને એની જે રુચિનો વિષય છે એ પણ આપણે સારી રીતે જાણી શકીએ એવું થાય. પણ જે બેસિક વસ્તુ છે એમાં વાંચનનું ખૂબ મહત્ત્વ છે અને એક નેશનલ બુક પ્રમોશન પોલિસી એનો પણ ઉલ્લેખ છે. આપ એને કેવી રીતે મૂલવો છો? એક આપણે જુદા જુદા વિષયની વાત કરી એટલા માટે ડ્રોઈંગની વાત કરી. જી. તો આપણે વૈયક્તિક ભિન્નતાની વાત કરીએ છીએ. 5 આંગળીઓ સરખી નથી. બાળકને દરેક વ્યક્તિ એક કરતાં બીજો વ્યક્તિ અલગ છે. બધાની ફિંગરપ્રિન્ટ પણ એક સરખી નથી. ત્યાં બધાના રસના વિષયો પણ એક સરખા હોય એવું બને નહીં. જી. એટલા માટે જે બાળકને જેમાં રસ છે એમાં આગળ વધી શકે. જી. આ નીતિમાં હાયર એજ્યુકેશનમાં મલ્ટીડિસિપ્લિનરી એવું સેકન્ડરી લેવલથી પણ વિષયો એકબીજા એટલે કોઈ ચોક્કસ સ્ટ્રીમ એવું બાંધી રાખવાના નથી. એટલે તમે ફિઝિક્સની સાથે સંગીત પણ શીખી શકો. તો એ બહુ જ સારી વાત નીતિની અંદર કરવામાં આવી છે. એટલે સરસ રીતે તમે એનો ઉલ્લેખ કર્યો. બીજી નેશનલ બુક પ્રમોશનની જે વાત છે તે ખાસ કરીને હું સમજું છું ત્યાં સુધી કે ઇનિશિયલ સ્ટેજ પર એ બુક્સ કેવી હોય તો અર્લી રીડર્સ જેને આપણે કહીએ છીએ, જે સામાન્ય રીતે બજારની અંદર અત્યારે પુસ્તકો મળે છે એવા પ્રકારના છે કે એમાં બહુ બધા ટેક્સ આપેલી છે, ચિત્રો નાના આપેલા હોય છે, જેને કારણે બાળકને રસ પડતો નથી. તો એવા પ્રકારની બુક હોવી જોઈએ કે અર્લી રીડર્સ કે જેમાં આખું ચિત્ર જ હોય, ક્યારેક એક શબ્દ મૂકેલો હોય, એનું જેમ ગ્રેડ ઉપરનો થતો જાય 6-7 લેવલની એ બુક્સ હોય, ઉપર જાય ત્યારે પછી એક વાક્ય હોય, પછી ધીમે ધીમે નાના પેરેગ્રાફથી શરૂઆત થાય. એટલે બાળકને વાંચતા કરવા માટે એ અર્લી રીડર્સ હોય. અને આગળના તબક્કે ડિજિટલ બુકની પણ વાત કરવામાં આવેલી છે. અને લાઇબ્રેરીનો ઓવરઓલ શાળાની સાથે જોડાણ થાય તો એક સામાજિક ચેતનાનું કેન્દ્ર પણ શાળા બની શકે. ચોક્કસ. એવી પણ સરસ મજાની ભલામણ આ નીતિમાં છે. અને ટૂંકમાં અંતિમ પ્રશ્ન છે કે આની સામે આપ પડકારો કયા જોઈ રહ્યા છો? એક પડકાર તો પહેલો એ છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણની જે જવાબદારી છે એ હાલ છે એ મહિલા અને બાળ વિકાસ વિભાગની છે. નવી નીતિની અંદર શિક્ષણ વિભાગ એટલે MHRD લખ્યું છે, એમાં મહિલા અને બાળ વિકાસ, ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ અને હેલ્થ ડિપાર્ટમેન્ટ, આ 4 જેટલા વિભાગોએ સંકલિત થઈને આની જવાબદારી ઉપાડવાની વાત છે. ત્યારે સવાલ એવો થાય કે કોણ શું કરશે? પણ સારી વાત એમાંથી જે વંચાઈ છે એવી છે કે 1 વર્ષનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ +5 થી 6 સુધી પ્રિપેરેટરી ક્લાસ જે લખ્યો છે એને શાળાઓ સાથે જોડવામાં આવે તો ખરેખર આમનો જે ઉદ્દેશ છે એ સરી શકે. તો હાલ એને માટે શિક્ષકોની વ્યવસ્થા, એને માટે વર્ગખંડોની વ્યવસ્થા, એ બધું શાળા સાથે કરવાથી અત્યારે જે 12 વર્ષનું શિક્ષણ છે 13 વર્ષનું વિધિવત થાય, અથવા અત્યારની જે પ્રાથમિક શાળા 1 થી 5 ધોરણની ચાલે છે ત્યાં એ 6 વર્ષનું થઈ જાય. તો એવા પ્રકારની વ્યવસ્થા એ વિચારવી પડે, એક આપણા માટે પડકાર ગણી શકાય. તો અંતિમ પડાવે પ્રારંભિક બાળ શિક્ષણ અને સંલગ્ન વાતો, સમયની મર્યાદામાં આપણે ઘણી બધી ઊંડાણથી વાત કરીને આપે પણ ખૂબ તલસ્પર્શી માહિતી આપી. આપે કિંમતી સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દર્શક મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આના આગામી એપિસોડમાં મળીશું ફરી આવતીકાલે. અને આવતીકાલનો જે વિષય છે એ છે ઉચ્ચ શિક્ષણના નિયમનકારી માળખામાં પરિવર્તન. તો ફરી મળીએ આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.